હવે આ 30 પાર્ટિસિપન્ટ્સ છે એને તમે તમારી કોમ, તમારી જમાત, તમારી કોમ્યુનિટી, તમારા હોદ્દેદારો એ લોકોને આ પાર્ટિસિપન્ટને ઓપોર્ચ્યુનિટી આપવી જોશે કે એ લોકો આ પ્રેક્ટિસ કરી શકે. જો તમે એનો લાભ નહીં ઉઠાવો તો તમે ગુમાવશો. એટલે મારી ઈચ્છા છે કે આ બધા પાર્ટિસિપન્ટને ચાન્સ મળે કે એ લોકો જે શીખ્યા છે એ પ્રેક્ટિસ કરી શકે. બીજું કે અમે નો પ્રિન્સિપલ છે, અમારી વેલ્યુ છે કે અમે કેપેસિટી બિલ્ડિંગ અમારી ડિપાર્ટમેન્ટ કે વર્લ્ડ ફેડરેશન માંથી કે અમે જે શીખાવે એ અમે પોતે પ્રેક્ટિસ કરે. તો એમાં કેપેસિટી બિલ્ડિંગ ની ટીમમાં જ અમે ટ્રાય કરે, કોશિશ કરે કે કેપેસિટી બિલ્ડિંગ વધે, કે ફેસિલિટેટર્સ વધતા જાય. એટલે ઈ અમને જોઈએ છે કે ફ્રેન્ચીમાં ને ગુજરાતીમાં તમારી પોતાની જ કેપેસિટી બિલ્ડ થાય કે તમે પોતે આ પ્રોગ્રામ તમારી પોતાની કોમ્યુનિટીને ઈ કરી શકો. તો ઈચ્છા છે કે તમારામાંથી ઊભા થશે કે જે વોલન્ટિયર કરશે, જે કબૂલ કરશે કે કોમની ઈ ખિદમત આ રીતે કરી શકે. બીજું કે આ જે પ્રોગ્રામ અમે ઇવેલ્યુએટ કર્યા છે લંડન યુનિવર્સિટી ને એમાં અમારા પાસે ડેટા છે કે લગભગ 80 થી 90% ને ટ્રાન્સફોર્મેશન થાય છે. ને ઘણા અમને કે 3-4 દિવસમાં થઈ જાય છે. તમે કે હા 3-4 દિવસમાં થઈ જાય છે. નીલમભાઈ ને તમે જોયા કે બોલવાની હિંમત નહોતી આવ્યા ત્યારે. આપને રઝાલીભાઈ ની વાઈફ ઈ જયારે પહેલે દિવસ આવ્યા ને હું જોયો કે ઈ શરમાતા હતા. આજે સવારના અમને એવી સ્પીચ આપ્યા ને નૂર સાથે એની સ્માઇલ હસીને કે લાગ્યું કે એના મોઢા ઉપર હવે નૂર આવી ગયું. 4 દિવસ ને ઈ થાય છે કારણ કે એનો એક પ્રિન્સિપલ અમે જે ફોલો કરે છે, એનો જે ચાર્જ છે, તમે પાર્ટિસિપન્ટ ને બની શકે તો તમે એના સાથે વાતચીત કરજો કે થોડા અહીંયા જે ચાર્જ છે એ તમારી સાથે વાત કરે કે ઈ શું ઈ લોકો કર્યા 4 દિવસના પ્રોગ્રામમાં. તો એક છે પેડાગોજી ને એન્ડ્રાગોજી. 4 દિવસમાં આ લોકો બધા પાર્ટિસિપન્ટ 8 થી 10 કલાક કામ કરતા હતા, પણ હું એકને ન જોયો કે એની આંખ બંધ થઈ હોય. ને કેટલાય એ લોકો રાતે નહોતા સુતા 4 દિવસમાં, કે બહુ થોડું સુતા હતા અમારા માફક. પણ તોય એ લોકોને આંખ બંધ નહોતી થતી કારણ કે આ પ્રોગ્રામ એવી રીતના છે કે ઇન્ટરેક્શન થી છે ને એમાં 50% એ લોકો પાર્ટિસિપન્ટ એકબીજાને શીખાડે. ઈ પ્રોસેસીસ ઓલું હોય છે. છેલ્લે કે આ પ્રોગ્રામ અહીંયા તમે આ ચાર્ટ જોશો તો એમાં જોશો કે 18 વેલ્યુઝ છે આપની ઇસ્લામિક વેલ્યુઝ. ને ઈ વેલ્યુ ને એક આ પોતાનામાં સેલ્ફ ની વેલ્યુ આ એકબીજા સામે કેવી રીતના વળતું એની વેલ્યુ, વેલ્યુઝ ઇન રિલેશનશિપ, ને આ કોમ્યુનિટીમાં કેવી રીતના વેલ્યુઝ હોવી જોઈએ. ને આ પ્રોગ્રામ આખો અમે ઇવેલ્યુએટ કરે છે આ વેલ્યુઝ ની સામે કે આ ઈ લોકો વેલ્યુઝ કેટલી અચીવ કરી શક્યા. ને ઈ બધી વેલ્યુઝ નો મકસદ એક કે આ વેલ્યુ તમને અલ્લાહ સાથે કનેક્શન મળે. ને અલ્લાહ સાથે તમે કનેક્શન મળે એટલે ઈ એક ઇબાદત થઈ ગઈ. એટલે આ 4 દિવસ ત્યાં બધા પાર્ટિસિપન્ટો ઇબાદત કર્યા છે કલાકો સુધી.
ને એને એ લોકોને સમજ પડી કે અલ્લાહ જે એ લોકોને નેમતો આપીશ એ અમાના તરીકે છે ને એના વાસ્તે એ લોકોને કાંઈક દુનિયામાં કરવું જોઈએ કે ઈ જ્યારે અલ્લાહ સામે એ લોકો પહોંચે તો ઈ કે એ અલ્લાહ તું મને આ નેમત આપ્યો હું એનાથી કાંઈ કર્યો. બીજું કે આ વેલ્યુઝ અમે ખાલી વાતચીત નથી કર્યા, આ વેલ્યુઝ એ લોકો શીખા પ્રેક્ટિસ કેવી રીતના કરાવાય કે એ લોકોને હથિયારો મળ્યા, ટૂલ્સ મળ્યા કે આ વેલ્યુઝ ને પ્રેક્ટિસ કેવી રીતના કરે. ખાલી બહાર નીકળીને નહીં પણ પ્રોગ્રામમાં જ એ લોકો શરૂ કર્યા એ વેલ્યુઝ પ્રેક્ટિસ કરવાની. કે જે તમે સાંભળ્યા પાર્ટિસિપન્ટ કે અલ્લાહને જે એ લોકો નેમત અલ્લાહ આપ્યો છે એ લોકોને એ હમણાં સુધી બ્લોક્ડ હતી. હવે એ લોકોમાં હિંમત આવી કે ઈ નેમતોથી એ લોકો કઈ કરી શકે. હવે તમારા ઉપર છે યુવાક્ષીર અમીનભાઈ, તમારા ઉપર, હોદ્દેદારો ઉપર, તમારી કોમ્યુનિટી ઉપર કે તમે એ લોકોનો લાભ ઉઠાવશો કે નહીં. કારણ કે એ લોકો જો નહીં ઉઠાવો તો એ લોકો અલ્લાહને કહેશે કે અમે કોશિશ કર્યા પણ ખૂબ લાભ ન ઉઠાવી. ઈ છેલ્લો હું મેસેજ મારો આપું છું. બહુ શુક્રગુજાર છો તમારો બધાનો કે તમે અમારી મહેમાનગીરી કર્યા, અમને બહુ ખુશ થયા ને આભાર પાછો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમને હવે માઇક સોંપું છું. એક હક અદા નથી થયો તો અમો 30 જણા જે ફાયદો ઉઠાવ્યો એ અમને બહુ દિલથી ડૉક્ટર સાહેબ આપણે બહુ મોહમ્મદ થઈ ગઈ 4 દિવસની અંદર. બહુ બધાએ મને નથી ખબર કાલે કેવી રીતે દિવસ પસાર કરશે, કારણ કે અમને એટલું મળ્યું છે તમારા તરફથી. La hawla wa la quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune puissance excepté celle de notre Créateur. મહેરબાની મિલ્લત. ડૉક્ટર સાહેબ અને એની ટીમ ના સલામતી માટે સલવાત પર મોહમ્મદ. સૌપ્રથમ મને અમો બધાય પ્રમુખ સાહેબ તમે જે આ ઇનિશિયેટિવ લીધું, હકીકતમાં જે મને ફિલિંગ થયું છે એવું તમને પેશ કરવું કે મને બહુ સદમો થયો કે આ 10 વર્ષ મોર મને આ બધું આવડતું હોત તો હું કેટલું કોશિશ કરી શકત મારા ફેમિલી માટે, કોમ માટે ને દુનિયાની શખ્સિયત માટે. પ્રમુખ સાહેબ એક મને દુઃખી થયું છે અમને 30 જણાને તમે 30 જણાને એ લોકોનું ઓલું હતું કોતા, પણ અમો જ્યારે આ બધું શીખા ત્યારે અમને એમ થયું કે જે 24 બાકી રહી ગયા છે એ લોકોનો હક છે આમાં, જોજો તમે. તો અમને એમ થયું પ્લીઝ ડૉક્ટર સાહેબ, હું આજ જોઉં છું પ્રમુખ સાહેબ, કોશિશ કરજો તમે જેમ વહેલું બને એમ. ને પ્રમુખ સાહેબે કીધું છે પોતે બહુ આપને સાથ આપશે જેથી કે જે 24 જણાને ના મળ્યું ચાન્સ, નસીબ ના થયું, તો એના માટે પ્લીઝ તમે કોશિશ કરશો જેથી જેમ વહેલું બને એમ તો એ લોકોને પણ તમે આ ફાયદો આપશો. તમે જોયું એ લોકો ઇન્શાલ્લાહ બોલ્યા કે એ લોકોને વધારે તોફીક મળે ને હિંમત આવે, એ લોકોની સલામતી માટે સલવાત પર મોહમ્મદ. બસ હું મદદ માંગુ છું બહેન શબનમ ગુલામ હુસૈનની કે પોતે આપણી ડોક્ટર અકબરની મોહરદાર મોહતરમા ઝીનતભાઈ ને અમારા દીદી 30 જણા તરફથી અમારા 30 જણા તરફથી એક સુવેનિયર છે. ઝીનત ભાભી તમે પ્લીઝ
કોશિશ કરજો. જે આ સુવેનિયર છે અમારા 30 જણા તરફથી છે. તમે જોજો એમાં આઇલેન્ડનું એક મેપ છે, જેથી કે તમે યાદ રાખો. અને ઇન્શાલ્લાહ જ્યારે બેન તમે જોશો ત્યારે ઇન્શાલ્લાહ બાય કનેક્શન જે તમે અમને શીખાયું હતું કે આઇસબર્ગમાં દાખલ થઈ અને તમને એવી તોફીક મળશે કે તમે સામેના આઇસબર્ગને પહેચાની શકશો. તો આ તમે પ્લીઝ જોજો અને તમે ઇન્શાલ્લાહ જોઈને ઇન્શાલ્લાહ અમો તમને યાદ આવશે અને જેથી અમો પણ તમને દુઆ દેતા જાય. સલવાત પર મોહમ્મદ. બેન શમા દેવજી, સબનમભાઈ તમે ચાલુ આપજો. બેન શમા દેવજીને તમે આ એક સુવેનિયર. શમાબેન તમે તો લંડન નથી પણ બહુ દૂર નથી, બાજુમાં છે. બસ તમે આ જોજો, ટાઈમ મળે ઓફિસ ઉપર રાખજો અને અમને યાદ કરજો પ્લીઝ. સલવાત પર મોહમ્મદ. સુમૈયા બેન જાફર, અમે તમને નહીં ભૂલી શકે. અમને સમજ નહોતી પડતી. અમે સવારના 8 વાગે 7:30 વાગે આવતા હતા. અમારો ટેબલ તમે જો તો સુમૈયાભાઈ આજે જ પૂછ્યો, બેન તમે સવારના 6 વાગ્યા 5 વાગે આવીને તૈયારી કરો છો, તો અમો તમને નહીં ભૂલી શકે. સબનમભાઈ પ્લીઝ તમે આ તોહફો અર્પણ કરશો. સલવાત પર મોહમ્મદ. બસ હવે ખાસ પ્રોફેસર ડોક્ટર અકબર, ચેરમેન ઓફ કોલેજ. ડોક્ટર સાહેબ ખબર નથી, મને તો થકા ઉપર છે. તમને જોઈને તમે કોનાથી you have the capacity to see my iceberg. I also try to see your I have the capacity to see your iceberg. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ બસ થકા ઉપર છે. બસ હકીકતમાં આટલી ઉંમરમાં જે મેં 4 દિવસમાં જે શીખ્યું છે, અલ્લાહુ અકબર. ડોક્ટર સાહેબ મજીદભાઈ પણ મદદ કરશો, થકા ઉપર છે. વળે મજીદભાઈ બિસ્મિલ્લાહ તમે હેલ્પ કરો મને. આ અમારા 30 પાર્ટિસિપન્ટ એના તરફથી છે. અને આમાં ખૂબી છે ડોક્ટર સાહેબ, આમાં તમે જો કે આમાં સ્ટોન છે, વોલ્કાનો સ્ટોન છે. આ સ્ટોન વોલ્કાનો છે. વોલ્કાનો હોય તો આપણે રિયુનિયન આઇલેન્ડ યાદ આવે. જ્યારે તમે ઇન્શાલ્લાહ તમારા ઓફિસ ઉપર રાખશો તો પહેલું હું તમારા પાસે અરજી પેશ કરું છું કે ઓલા 24 બાકી રહ્યા છે એને નામ પૂછો. સાથે સાથે અમો આ આઇસબર્ગના કનેક્શનથી અમો ને તમે યાદ કરજો. બીજાની કનેક્શન અમને મળશે આઇસબર્ગ હતી ત્યારે અમે તમારા માટે દુઆ કરતા રહેશો. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ પ્લીઝ. હવે શેખ કોમેલ રાજાની તમો મારા પાસે લફ્ઝ નથી સાહેબ. ભલે ડોક્ટર સાહેબ કીધા કે ઘણી વખત આપણે બાના કરે કે એ શરીયતના રિસ્પોન્સિબલ છે, એના પાસે તમે વાત પસાર કરો. નહીં સાહેબ, તમે જે હતી તમારી જવાબદારી
અલ્હમ્દુલિલ્લાહ તમે મક્કમ રહી અમને શરીયતના કુરાનની આયત યાદ આવે છે. શું બોલું? ટાઈમ નથી. બિસ્મિલ્લાહ બધી હવે આપણા સૈયદ અલી રઝા નકવી સૈયદની એક ખૂબી હતી કે જ્યારે બધું ચાલતું હતું એનું કામ હતું લખવાનું. હું વિચાર કરતો હતો કે આ શું લખે છે. જો તમે માથામાં ચર કર્યા તો એને લખાઈ ગયો ને નોટમાં. તમે શું કરો છો? તમે ખિસ્સામાં હાથ રાખો છો? કારણ કે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી અમને શીખવવામાં આવ્યું કે આમ ના કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ. સૈયદના અલ્હમ્દુલિલ્લાહ અને આ તમારી ટીમમાં તમે છો તો અમને સુકૂન વળી ગયું પહેલેથી. કારણ કે અમે કોઈને ઓળખતા નહોતા, તમને અમે ઓળખતા હતા. સલવાત પર મોહમ્મદ. હવે હવે લાસ્ટમાં છે સબીરભાઈ કાલફાન. તો અમારામાંથી કોઈ ટીમ વાળા કીધા કે માડાગાસ્કરમાં કાલફાન બહુ છે, એ બધા ઇસ્માઇલી છે. તો સબીરભાઈને પૂછ્યા મેં, હવે તમે પ્રૂફ જો કે તમે શિયાઈશ નાસરી છે. સલવાત પર મોહમ્મદ. સબીરભાઈને એક ખૂબી હતી કે જયારે એ સમજાવતા હતા અમને તો અમે ઘણી વખત બરાબર ના લાગે તો અમે કોશિશ કરતા હતા કે સબીરભાઈ નથી, આઈ એમ નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે. તો અલ્હમ્દુલિલ્લાહ સબીરભાઈએ બતાવ્યું જે એક પેદાગોજી ને આંધ્રાગોગ. તો પેદાગોગ બીજું હોય, આંધ્રાગોગ બીજું હોય. જયારે ઈ સ્ટેપમાં આવી જતા હતા ત્યારે અલ્હમ્દુલિલ્લાહ કે આપણે એમ થાય કે હકીકતમાં આ બધા તરીકો છે, આ બધા તરીકો છે જેથી કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના નજદીક પૂગે. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ હસન રઝારીભાઈ, અમે 4 વર્ષ બાદ વાયદો તો વફા કરી લીધા. અમીનભાઈએ ગઈકાલ ઇમામ બારગાહમાં મને એક વાયદો આપેલ અને હું એની રાહ જોઉં છું કે ક્યારે વફા કરે અને પછી આ સર્ટિફિકેટની આપણે વેન્ચરિંગ કરીએ. મેં તો લીડરને પણ મુશ્કેલમાં રાખી દીધું. મોહમ્મદ આલે મોહમ્મદ સલાવત. શબીરભાઈની ખાસ તમન્ના છે કે હું એક કશીદો સંભળાવું. હવે મને મુશ્કેલમાં તો રાખી દીધા. હવે હું પણ મુશ્કેલ કુશાને જ પુકારું કે આ મારી મુશ્કેલને હલ કરે. अली मुर्दों को जिलाए, अली सूरज पलटाए. अली मुर्दों को जिलाए, अली सूरज पलटाए. करिश्मा देख के जिसके जमाना धोखा खाए. नुसेरी समझ न पाए खुदा है या है बंदा. अबू तालिब का बेटा फजीलत का मीनारा. अबू तालिब का बेटा गदीरे कुम का दुल्हा. अबू तालिब का बेटा न सब कुछ ऐसा पाया, नबी ने बेटी दे दी. शबे हिजरत जो सोया, खुदा ने मर्जी दे दी. शरफ का अर्श मुअल्ला. अबू तालिब का बेटा फजीलत का मीनारा. अबू तालिब का बेटा गदीरे कुम का दुल्हा. मेरा ईमान अली है, मेरा कुरान अली है. जमाने वालों सुन लो, मेरा सुल्तान अली है.
शहनशाही का नारा, अबू तालिब का बेटा फजीलत का मीनारा, अबू तालिब का बेटा गदीरे कुम का दुल्हा, अबू तालिब का बेटा पर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम।